નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હું સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે હાલ મામલો મેદાને ચડ્યો છે. અત્યારે હાલ ઠાકોર સમાજને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. એ બાદ દોસ્તો જલ્દીથી આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો, કારણ કે એમ ઠાકોર જેમ કે ના બોલવાનું આ વિડીયોની અંદર બોલ્યો છે. તો તમને આખો વિડીયો પૂરો જોવા તમને વિનંતી છે. જલ્દી બધામાં વધારે આ વિડીયો શેર કરો. ચાલો દોસ્તો, તમને આખો વિડીયો બતાવી દઈએ કે એમ ઠાકોર જે ઠાકોર સમાજના કલાકારોને નહોતા બોલાવ્યા, એના માટે એમ ઠાકોર ગુસ્સે થઈને ના બોલવાની બોલી ચૂકે છે. સરસ જેમ કે એમ ઠાકોરે વાત પણ કરી છે. પરંતુ દોસ્તો અત્યારે હાલ એમ ઠાકોર શું કહેવા માંગે ચાલો આપણે જોઈ લઈએ. તો મિત્રો, હમણાં વિધાનસભાની એક મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં બધા કલાકાર બોલાયા, ગુજરાતના તમામ કલાકાર બોલાયા. પણ દુઃખની વાત એ છે કે આપણા ઠાકોર સમાજમાં આટલા બધા કલાકાર છે, છતાં એક પણ કલાકારને આમંત્રણ નથી આપ્યું. ચાલો આપણે પહેલા તો સાંભળી લઈએ વિક્રમભાઈ ઠાકોરનું આના વિશે શું કહેવું છે. દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા, એટલે મને દુઃખી થયું કે ચલો મને બોલાવ્યો ના બોલાય એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, ભજનો પણ ગાય છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. જોયું ને, કલાકારની વાતમાં પહેલો નંબર ધરાવતો એવો આપણો વાઘ એટલે કે વિક્રમ ઠાકોર, એમને નથી બોલાયા, છતાં એમણે એમ જ કીધું છે કે ઠાકોર સમાજની અંદર આટલા બધા કલાકાર છે, મને બોલાવવાનું દુઃખ નથી, પણ એક તો કલાકાર બોલાવો તો. પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગે. વિક્રમભાઈની વાત એકદમ સાચી છે. આપણા સમાજની અંદર ઘણા બધા કલાકારો છે, જેમ કે આપણા પહેલા તો વિક્રમ ઠાકોર, રોહિત ઠાકોર, અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર, બેચર ઠાકોર, અશોક ઠાકોર, આવા તો ઘણા બધા કલાકારો પડ્યા છે, જે મતલબ બહુ મોટી નામના ધરાઈને બેઠા છે. છતાંય એક પણ કલાકાર ના બોલાવાનું કારણ શું? ચાલો હું તમને જણાવું. આનું કારણ એ જ છે કે આ સમાજ બહુ મોટી સમાજ છે. આ સમાજને જેટલું વધારે માન આપશો એટલી વધારે આગળ જાય છે. એટલે આ સમાજને આપણે થોડી પાછળ રાખો અને બીજાને આગળ લાવો. સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ. હા, ઠાકોર સમાજની અંદર એવા મોટા મોટા નેતા પણ પડ્યા છે, છતાંય કોઈ આ વાતનો વિરોધ ચમ ના ઉઠાયો. ચાલો આપણે બધા સાથે મળીને વિરોધ ઉઠાવીએ, કારણ કે કઈ બાજી તો મેલાઈને આપણા ઠાકોર સમાજના અણમોલ ઘરેણાનું અપમાન થયું છે, તો અપમાન તો આપણે સહન નહીં કરીએ.